નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. આજે સાંજના 5 વાગ્યા છે ને પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. હવે જે કંઈ ઉમેદવાર છે તે ડોર ટુ ડોર નાગરિકો પાસે મત માંગવા જશે. હવે જે પ્રચાર અત્યાર સુધી રેલી થકી થતો હતો એવો પ્રચાર બંધ થઈ ચૂક્યો છે. તો હવે રાજ્યમાં શું સ્થિતિ છે, આ ચૂંટણીનો જે માહોલ છે તે વિશે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો જે ચિત્ર છે સ્વાભાવિક જે કંઈ, અને તમે જે છેલ્લા મહિનાથી જે ચૂંટણીનો દોર ચાલ્યો છે પ્રચારનો, એમાં શું જોયું, તમે શું નોંધ્યું એ વિશે કહો. કિરણ, પંચાયતથી તાલુકા પંચાયતથી મહાનગરપાલિકા સુધીની જે આ ચૂંટણીઓ છે આને આપણે સેમિફાઇનલ કહીશું ચૂંટણીની, કારણ કે ડિસેમ્બર 2027ની અંદર વિધાનસભાની ચૂંટણી આવવાની છે. એટલે આમાં કોણ આગળ છે, કોણ પાછળ છે, ઘણા બધા દાવાઓ થયા, પણ હવે એ દાવાઓ સમાપ્ત થશે અને નાગરિક પોતાના મતનો ઉપયોગ કરવાનો છે. આવી 10,000 બેઠકો ઉપર થવાની છે, જેમાંથી 720 જેટલી બેઠકો તો બિનહરીફ થઈ છે. આખી ઘટનાનું ને જોઈએ આપણે તો સૌથી પહેલાં તો હું એવું કહીશ કે આ 1998 પછી આ 2026ની ચૂંટણી એવી છે કે આટલા વ્યાપક પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીનો અંદરથી કે બહારથી વિરોધ થયો નહોતો. આ વખતે આંતરિક વિરોધ પણ બહુ છે અને લોકોની નારાજગી પણ બહુ છે, અને ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કે નેતાઓને લોકોએ આવવા દીધા નથી, એવા દ્રશ્યો પણ આપણે જોયા છે. એટલે આ એક પહેલું ચિત્ર છે કે ભાજપનો આટલો વ્યાપક વિરોધ થયો નહોતો. બીજી વાત એવી છે કે આ પહેલી ચૂંટણી એવી છે કે અહીંયા હરીફાઈ છે. 98થી લઈને 26 સુધીની તમામ ચૂંટણીઓ એવી થઈ કે જેમાં હરીફાઈ નહોતી. ખાલી 2017ની ચૂંટણીની વાત કરીએ તો 2017માં ચોક્કસ હરીફાઈ હતી, કારણ કે પાટીદાર અનામત આંદોલન થયું હતું, પાટીદારો ખાસા નારાજ ચાલતા હતા અને કોંગ્રેસે બરાબર ટક્કર આપી હતી. એ ચૂંટણી 17ની ચૂંટણી બાદ કરો તો એના સિવાય ક્યારે પણ આ પ્રકારની ટક્કર એકબીજાને નહોતી. આ વખતે કોંગ્રેસ એટલો મજબૂતાઈથી નથી આગળ વધી રહી. કોંગ્રેસનું ક્રમશઃ ધોવાણ થયું, પરંતુ આ વખતે જે નવું ફેક્ટર ઉમેરાયું છે એ છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી કેટલી સફળતા મેળવશે, એટલે એક તરફ ભારતીય જનતા પાર્ટી સામે નારાજગી છે. આપણે એવું ન માની લઈએ કે નારાજગી છે એટલે ભાજપ હારી જશે, એવું એ સત્ય પણ નથી. પણ એ નારાજગીનો ફાયદો કોને થાય? કોંગ્રેસને થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીને થઈ રહ્યો છે? એ નાગરિકો નક્કી કરવાના છે. પણ ટક્કર છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એવું માની રહ્યા છે કે એમની લડાઈ કોંગ્રેસ સાથેની નથી, એમની લડાઈ આમ આદમી પાર્ટીની છે. ત્રીજો મુદ્દો, આ વખતે જે ચૂંટણીનું સુકાન છે એના બંને સુકાનીઓ નવા છે. એક જગદીશ વિશ્વકર્મા છે અને બીજા સુકાની છે હર્ષ સંઘવી. હર્ષ સંઘવી સરકારનું સુકાન સંભાળે છે. આ પહેલી ચૂંટણી મેં જોઈ કે ચૂંટણી જીતવા માટે કોઈ પણ રાજકીય પક્ષ પોતાના કાર્યકરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરતી હોય છે, કોઈને મનાવવા, સમજાવવા, નાગરિકો સુધી પહોંચવા. આ ચૂંટણીમાં હર્ષ સંઘવી કાર્યકરોનો ઉપયોગ કરવાને બદલે પોલીસનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા. એટલે પોલીસનો ઉપયોગ બધા જ કરે છે. આ વ્યાપક પ્રમાણમાં થયો છે. આ મારું એક ત્રીજું ઓબ્ઝર્વેશન છે. ચોથું ઓબ્ઝર્વેશન એવું છે કે આટલા વર્ષના શાસન પછી નાગરિકોની ફરિયાદ, નાગરિકોની નારાજગી હોય એ બહુ સ્વાભાવિક છે, પણ એ નારાજગી મતમાં પરિણમે છે તો એ હવે ખબર પડશે આપણને 26મીએ નાગરિક કેવી રીતના વર્તન કરે છે. આ વખતની ચૂંટણીમાં બધા ઉપર તો આરોપ થાય, દાવાઓ થાય, પ્રતિદાવાઓ થાય અને આરોપો પણ થાય. આ પહેલી ચૂંટણી એવી છે કે જેની અંદર સત્તાધારી પક્ષ પત્રકારો ઉપર આરોપ મૂકી રહ્યો છે કે પત્રકારો આમ આદમી પાર્ટીના ઇશારે કે સૂચનાથી કે પૈસાથી કામ કરી રહ્યા છે. અને યુટ્યુબ
ખાસ તો યુટ્યુબ ચેનલ. હા. હવે એવું છે કે જે મુખ્ય પ્રવાહના માધ્યમો છે, ટેલિવિઝન છે, અખબાર છે, એ લોકોની વાતને એટલું પ્રાધાન્ય નથી આપતા. નથી આપતા એવું નહીં કહું, એટલું નથી આપતા, કારણ કે એમનો જે કંઈ સૂચના હોય, હવે જે છે લોકોની વાત મુકાઈ રહી છે, યુટ્યુબના માધ્યમથી મુકાઈ રહી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી મુકાઈ રહી છે. તો આ એક એવા વાઘની સવારી શરૂ થઈ છે કે આ વાઘ ઉપર બેસો એટલે વાઘ તમને ઉતરવા પણ ન દે, અને ઉતરો તો તમને ખાઈ જાય. એટલે સોશિયલ મીડિયાની ભૂમિકા અગત્યની છે, પણ એવું પણ નથી કે જે સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે એ લોકો જીતી જવાના છે, એ તર્ક પણ નથી. હવે ક્યાં થ્રેટ ઊભી થઈ? તો દરેકનો એક પોતાનો વિસ્તાર છે. કોંગ્રેસ છે એટલે સાવ કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે એવું પણ નથી. ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં, અને મધ્ય ગુજરાત છે, એ વિસ્તારની અંદર ચોક્કસ કોંગ્રેસ પોતાનો દેખાવ કરશે, કારણ કે ત્યાં આગળ આમ આદમીની પ્રેઝન્સ નથી. કેટલાક વિસ્તારો એવા છે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ચૈતર વસાવાનું વર્ચસ્વ છે, એ કામ કરશે. ઉત્તર ગુજરાતની અંદર પણ કંઈ કે માની લો કે જિગ્નેશ મેવાણી છે, દક્ષિણ ગુજરાતમાં આનંદ પટેલ છે. સુરત બહુ કટોકટીમાં ચાલી રહ્યું છે. એવું પણ નહીં થાય કે આમ આદમી પાર્ટી કંઈ સત્તા લઈ લેશે, સુરત કોર્પોરેશનમાં એમનો ભવ્ય વિજય થાય એવી સ્થિતિ નથી. પણ આબરૂનો સવાલ આવીને ઊભો એટલા માટે છે કે જ્યાંથી નાયબ મુખ્યમંત્રી આવતા હોય અને એમણે જે કંઈ સામદામ દંડ ભેદનો ઉપયોગ કર્યો હોય, તો પણ કોંગ્રેસના ઘણા બધાના ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ 111 ઉમેદવાર ત્યાં ઊભા રાખ્યા, પણ એમાંથી એકેય ઉમેદવારી પત્ર પાછું નથી ખેંચાયું. કેટલી બેઠક મેળવશે એ તો હવે નાગરિકોએ નક્કી કરવાનું. પણ ગઈ વખતે ગત ચૂંટણીમાં એ લોકો 27 બેઠકો જીત્યા હતા. ખાલી 27 બેઠકો પણ જળવાય તો પણ એ બહુ મોટી વાત એમના માટે થાય. સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ જેવા નેતાઓ છે, જેના કારણે સૌરાષ્ટ્રની અંદર પણ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની ટક્કર થવાની છે. પણ અહીંયા મોટાભાગની સ્થાનિક સ્વરાજમાં ભાજપની બેઠકો હતી, પછી રાજ્યમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, તો એવું કયું ફેક્ટર રહ્યું કે આ વખતે એમને ચિત્ર ડામાડોળ લાગ્યું? એક ફેક્ટર કે આ સાલું આમાં શંકા ઉપજી સરકારને કે સાલું આ બાજી પલટી ના જાય. પલટી એટલે ઇન ધ સેન્સ કે બેઠકો એટલે વધારે આમ આદમી પાર્ટી સત્તા નથી મેળવતી. કોઈક જગ્યાએ એવું થશે પણ ખરું કે કોઈક જગ્યાએ કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હસ્તગત કરે, એમની પાસે અત્યારે કંઈ નથી, એટલે એમને તો વકરો એટલો નફા જેવી સ્થિતિ છે. સૌથી અગત્યનું ફેક્ટર એવું છે કે ચૂંટણીના જે સ્ટ્રેટેજી બનાવનારા લોકો છે એ બીજા રાજ્યોમાં રોકાયેલા છે. ખાસ કરી હું નામ સાથે કહું કે અમિત શાહ. અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પ્રાયોરિટી બંગાળ છે, આસામ છે, તામિલનાડુ છે, જે રાજ્યોમાં ચૂંટણી છે, કેરળ છે, ત્યાં છે. આ પહેલી ચૂંટણી એવી લડાઈ છે કે જેની અંદર આ બંને નથી. આ આખી ચૂંટણી ગુજરાત પ્રદેશ ભાજપ ઉપર કે સરકાર ઉપર લડાઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ જે છે એ સરળ છે, સૌમ્ય છે, એ વાત સાચી, પણ એ માસ લીડર નથી. હવે માસ લીડર થવા માટે હર્ષ સંઘવીએ ખૂબ પ્રયત્ન કર્યા, પણ હર્ષ સંઘવીએ ઘણા બધા લોચા કર્યા. જે મુદ્દા પકડાય એવા નહોતા, ચાલે એવા નહોતા, એ મુદ્દાની એમણે પ્રચાર દરમિયાન વાત કરી. જેમ કે પહેલાં એમણે યુસીસી વાળી વાત કરી, અશાંત ધારાની વાત કરી, એ ન પકડાયો. પછી આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડની વાત કરી, એ મુદ્દો ન પકડાયો. આમ એવા મુદ્દાને લઈને ચાલ્યા. છેલ્લે એમને એવું આવવું પડ્યું કે અમે છીએ તો રાત્રે ગરબા થાય. તો હવે આ ચૂંટણી શેની છે? રસ્તા, પાણી, ગટર, ગામડાના વિકાસની છે, શહેરના રોડોની છે. તો હવે આમાં ગરબાવાળી વાત ક્યાંથી આવી? એટલે કોઈ મુદ્દો જો અમિત શાહ હોત અહીંયા તો કયો મુદ્દો લોકો પકડશે એ એમને બરાબર પાકી ખબર હતી. બરાબર છે.
પણ દિશાહીન થઈ આ પાર્ટીઓ. એવી જ રીતના આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ છે તો એમણે પણ વિકાસની વાત મૂકવાની હતી કે અમે સત્તા ઉપર આવીશું તો વિકાસ કેવો હશે, એનું એક રોલ મોડલ આપવાનું હતું. પણ એ રોલ મોડલ આપવામાં ત્રણેય પાર્ટીઓ નિષ્ફળ ગઈ હોય એવું મને લાગી રહ્યું છે. બીજું કે જ્યારે આ કોર્પોરેશન કે સ્થાનિક સ્વરાજની વાત આવે છે, આપણે શહેરોની વાત કરીએ તો અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ બને છે, પણ પાણી ભરાવાના મુદ્દા હોય કે એવા મુદ્દા જે બેઝિક નાગરિકોની જરૂરિયાત તો બહુ નાની નાની હોય છે, પણ એ મુદ્દા બી સરફેસ પર ના આવ્યા. એટલે એ વાત ટાળી કેમ કે એનાથી લોકો મત નથી આપતા એવું સમજી લીધું છે? એટલે માની લો કે શહેરી વિસ્તાર છે, તું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે તો અમદાવાદ, વડોદરા, સુરત. હા, હવે આ જે લોકો છે, એટલે હું ખાસ કરી અમદાવાદની વાત કરું તો અમદાવાદના લોકો અત્યારે માત્ર ને માત્ર હિન્દુત્વના નામે આ પાર્ટીને મત આપે છે, એમાં એમને નુકસાન નથી. અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પ્રેઝન્સ નથી, એટલે ભાજપને અમદાવાદમાં આમ આદમી પાર્ટીથી ખતરો નથી. વાત છે કોંગ્રેસની. કોંગ્રેસ ગત ચૂંટણી કરતાં વધુ સારો દેખાવ કરશે, કારણ કે એનું ચિત્ર જે બગાડ્યું હતું એ ઓવેસીએ બગાડ્યું હતું. પણ હવે મુસ્લિમ મતદારોને એ પણ ખબર પડી ગઈ છે કે ઓવેસી એટલે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે આવે છે. એટલે આ વખતે મારું મૂલ્યાંકન એવું છે કે ઓવેસીને નુકસાન જશે અને કોંગ્રેસને ફાયદો થશે. પણ જે પૂર્વ અમદાવાદ છે, તું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરે છે, તો આ જે વિકાસ છે ને એ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં થયો છે. પણ પૂર્વ વિસ્તાર છે જ્યાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ આવે છે નિકોલ, એમના જ મત વિસ્તારની અંદર લોકોને ખાસી નારાજગી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અને બેઝિક જરૂરિયાત કે નિકોલ વોર્ડની સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાતા રહે અને મહિનાઓ સુધી રહે ન થાય, આવી નારાજગી બહુ છે. એટલા માટે એવી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે ઉમેદવારને નથી આવવા દીધા. પણ આખરે સવાલ એવો છે કે 26 તારીખે આ નાગરિકો શું વર્તન કરશે. એક્ઝેક્ટલી. હવે એ બીજું કે બિનહરીફ નો મુદ્દો એ આમાં બહુ ચગ્યો. હવે એક ગોપાલ ઇટાલીએ કોઈ ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી હતી કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા જે આટલી લોકપ્રિય ધરાવતા એ લોકો બિનહરીફ નહીં થતા, તો આ કયા નેતાઓ છે જે બિનહરીફ થાય છે? એટલે એક મુદ્દો એ બી છે કે ભાઈ બિનહરીફ જો આ નથી થતા તો આ કયા નેતાઓ છે? હવે કેવી રીતના કિરણ આ લોકો બિનહરીફ થયા છે, કઈ મશીનરીનો, ક્યાં મસલ્સ પાવરનો, ક્યાં પૈસાનો, ક્યાં પોલીસનો ઉપયોગ થયો છે, આપણને બધાને જ ખબર છે. આ એક નવી પદ્ધતિ છે. મને એવું લાગે છે આનો જન્મ સુરતથી થયો લોકસભાની ચૂંટણીમાં મુકેશ પટેલ સામે જે રીતના કોંગ્રેસના નેતાએ ફોર્મ પાછું ખેંચ્યું. એમને એવું લાગ્યું કે જો આ જ કરવાથી જીતી શકાતું હોય તો પછી ચૂંટણી કરવાની જરૂર નથી. આજે 720 લોકો બિનહરીફ થયા છે, એમાં એક જ કોંગ્રેસ છે, બાકી બધા ભાજપ છે. તો હવે ત્યાંના 15 લાખ લોકોનો મતાધિકાર તો જતો રહ્યો. એટલે કે આ ખોટી પ્રથા છે. માણસ સ્વેચ્છાએ કોઈ અહોભાવથી ફોર્મ પાછું ખેંચતો હોય તો જુદી વસ્તુ, પણ એવું થયું નથી. પણ છતાં પણ બાકીની જગ્યાએ તો આ 10,000ની અંદર 720 બેઠકો એ બહુ મોટી ન ગણાય, પણ બાકીની જગ્યાએ હવે પ્રજા નક્કી કરશે એનો નેતા. પછી આ બિનહરીફવાળી વાત હોય કે તો પોલીસના ધાક ધમકીની વાત હોય, એના પછી જે ચૂંટણીના આગલા દિવસે કે રાત્રે એ બધો ખેલ પડે છે, એવા ઓપરેશન કેવા હોય છે? એટલે કાયમ એવું કહેવાય છે કે છેલ્લા 48 કલાકમાં ચિત્ર પલટાઈ જાય છે. હવે આપણે કોઈ માને ન માને, સ્વીકારે ન સ્વીકારે, પણ 48 કલાકમાં દારૂ અને પૈસા ખૂબ કામ કરતો હોય છે. બરોબર છે. દારૂ અને પૈસાની ઉપરાંત પણ દરેક પાર્ટીઓ કરે છે. ઉપરાંત પણ હવે આમાં ધાર્મિક નેતાઓનો ઉપયોગ થાય છે. ધર્મના નામે સોગંદ લેવડાવવામાં આવે છે, આને મત આપવાનો, આને નહીં આપવાનો. એટલે 48 કલાક બહુ અગત્યના છે, કારણ કે હવે તમે પ્રચાર નથી કરતા. પણ આ 48 કલાક ચિત્ર ચોક્કસ બદલી છે કે પૈસાથી પણ બદલાય, દારૂથી પણ બદલાય, કોઈ વચન આપીને પણ બદલાય કે અમે તમને પછી ફાયદો કરી આપીશું. એવું ઘણું બધું થતું હોય છે. પણ આ વખતે જેમ કે સોશિયલ મીડિયામાં એક માહોલ બનાવ્યો ચૂંટણીનો, પણ ગ્રાઉન્ડ લેવલ પર એ માહોલ નથી દેખાયો. તો એ સદંતર લોકોની હજુ પણ આમાં એવું લાગે છે કે એ સાવ આના પર આંખ આડા કાન કરી રહ્યા છે ચૂંટણી
ને લઈને નહીં, કિરણ, એવું ચિત્ર આ દેખાય ખાડા છે. કાન નથી કરતી પ્રજા, નાગરિકો. પ્રશ્ન તો લોકો પાસે છે, પણ આજે માણસ પોતાની સમસ્યામાં એટલું બધું વ્યસ્ત છે એની જિંદગીની કે એને આ સમસ્યાને હવે અવગણના કરી રહ્યો છે. સવાલ એવો છે કે જે નારાજગી છે એનું મતોમાં રૂપાંતરણ કરે છે કે નથી કરતો. તો એ જ તો આવનારો સમય જ કહેશે. એટલે 28મી આપણને ખબર પડશે કે આ કેટલું અગત્યનું સાબિત થાય છે. પણ આખી વાત એવી છે કે સોશિયલ મીડિયામાં જે દેખાય છે તો શું દેખાય છે? તો મુખ્યમંત્રીની પણ સુરતમાં હોય કે અમદાવાદમાં રેલી થાય અને જો સંખ્યા ન દેખાય તો એનાથી ભાજપ હારી જાય છે એવો અર્થ કરવો તો એ પણ સાચું નથી. આમ આદમી પાર્ટીમાં હજારોની સંખ્યામાં લોકો દેખાય છે એટલે એ જીતી જવાના છે એવો અર્થ કરવો તો એ પણ ખોટું છે. પણ છતાં ભારતીય જનતા પાર્ટી પહેલી વખત એને પાછળ ખસવું પડ્યું એવી સ્થિતિ ચોક્કસ નિર્માણ થઈ છે. ખાસ કરી ઉત્તર ગુજરાતમાં પણ એવું છે, સુરતમાં પણ એવું છે, રાજકોટ છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એવું છે કે એમને પોતાને અંદાજ આવ્યો છે કે આ વખતે આપણે મુશ્કેલીમાં છીએ. પછી એક ન્યૂઝમાં હવે આવતું હોય છે કે ભાઈ સંવેદનશીલ બૂથ મથક, એટલે એક્ઝેક્ટલી એ સંવેદનશીલ કેવી રીતના થાય? આજે હવે પ્રચાર પૂરો થઈ રહ્યો છે, હવે આ મથકો કેવી રીતે સંવેદનશીલ કેટેગરીમાં મુકાય છે, થોડી એ પણ વાત કરો. સંવેદનશીલ મથકોની કેટેગરી એવી રીતના મુકાય છે કે જ્યાં ભૂતકાળમાં આ બૂથો ઉપર ઝઘડાઓ થયા હોય, મારામારી થઈ હોય, મતદારોને ધમકાવવાનો પ્રયત્ન થયો હોય, બૂથ કેપ્ચરિંગનો પ્રયત્ન થયો હોય, આ બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચ એ સંવેદનશીલ છે કે નથી એનો માપદંડ બનાવતા હોય છે. અને જે બૂથો સંવેદનશીલ જાહેર થાય ત્યાં પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સને પણ ડિપ્લોય કરવામાં આવતો હોય છે. હવે ચૂંટણી પંચની આ વખતની ભૂમિકા પર તો અનેક સવાલ થયા છે, પણ તમે આટલા વર્ષના કારકિર્દીમાં તમે કોઈ ચૂંટણી એવી જોઈ હોય કે જેમાં ઇલેક્શન કમિશન બહુ મજબૂત રીતે કામ કર્યું હોય કે ભાઈ કોઈ પણ કશાનું કોઈનું નહીં ચલાવી લેવામાં આવે? આવું તો મેં એક જ વખત જોયું છે કે જ્યારે TN શેષાન ભારતના ચૂંટણી કમિશનર હતા ત્યારે એમણે બધી પાર્ટીઓને માપમાં લાવી દીધી હતી કે તમારે ખર્ચો પણ કેટલો કરવાનો તો એનો પણ નિયમ છે, તમારે ધર્મની વાત નહીં કરવાની. આ બધા નિયમોનો ત્યારે કડક અમલ થયો હતો. અને ખરેખર એ સમયમાં TN શેષાનના શાસનમાં, એટલે કલેક્ટરની ચૂંટણી અધિકારીની ભૂમિકામાં આવી છે, તો એમનો એક જ માઈ બાપને એક જ ભગવાન હતો, એ ચૂંટણી કમિશનર એટલે કે TN શેષાન હતો. કોઈ પણ રાજકીય પક્ષ હોય, હું આખા દેશની વાત કરું છું, ત્યારે પહેલી વખત ચૂંટણી પંચ કામ કરતું થયું હતું. પછી તો હવે સરકારી એજન્સીની જેમ જ એ પણ કામ કરે છે. અને છેલ્લો સવાલ કે હવે આ જે કંઈ અત્યારે શાસનમાં છે, આ ચિત્ર બદલાય તો કોને શું ફરક પડી શકે? પહેલો સવાલ એવો છે કે શાસન બદલાય એટલે ક્યાં બદલાય? પંચાયતમાં બદલાય, જિલ્લા પંચાયતમાં કે મહાનગરમાં? તો હું માનું છું કે ગુજરાતના જે મહાનગરો છે એમાં શાસનનો ફેરબદલ થવો મુશ્કેલ છે. છતાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ જે કંઈ રળે છે, એમનું વોટ શેર વધે છે, તો ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટી માટે 27 માટે ખતરારૂપ છે. આમનો વોટ શેર વધવો તો 27 માટે ખતરારૂપ નિશાની છે. સવાલ એવો છે કે હવે પ્રજાનો મત મૂળ જોઈ એવું થાય કે બીજી પાર્ટીઓનો વોટ શેર વધે તો જે વર્તમાન સરકાર છે કે શાસક છે એ વધારે સારું કામ કરવાનો પ્રયત્ન કરશે. રાજસ્થાનની અંદર દર 5 વર્ષે સરકાર પ્રજા નાગરિકો બદલી નાખતા હોય છે. એક વખત ભાજપ છે, એક વખત કોંગ્રેસ છે, તો ત્યાં કામ સરસ થાય છે. કારણ કે શાસકને ડર હોય છે કે નાગરિક પોતાની તાકાતનો ઉપયોગ કરશે. આપણે ત્યાં એવું ખબર પડી ગઈ છે કે આમની પાસે આપણા સિવાય કોઈ વિકલ્પ નથી, એટલે આપણે વધારે ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છીએ. તો છેલ્લે ભૂમિકા તો નાગરિકની છે આવે છે. અને નાગરિક પછી હવે ગલ્લે ઊભો રહીને માવો મસળતા એવું કહી દે કે બધા જ ચોર છે, બધા જ પૈસા ખાવા આવે છે, તો આવું જ રહેશે, એમાં કોઈ સુધારો નહીં થાય. પણ નાગરિક પાનના ગલ્લેથી મતદાન સુધી, મતદાન મથકે પહોંચશે, મતનો ઉપયોગ કરશે, પોતાના વિસ્તારમાં જે કોઈ માણસ એમને સારો લાગે એને મત આપશે,
તો અગત્યનું થશે. પણ સૌથી એક બધી જ પાર્ટીઓ માટે ચિંતાનો વિષય એવો છે 26મી તારીખે ગરમીનો પારો ખૂબ વધી રહ્યો છે અને ગુજરાતમાં અત્યારે જ 40-45 ડિગ્રી સુધી ગરમી જવા લાગી છે. હવે જો ગરમીનો પારો વધે ને લોકો મતદાન મથક સુધી ન પહોંચે તો ચોક્કસ એની અસર પરિણામ પર દેખાશે. પણ અમારી તમને વિનંતી છે, આગ્રહ છે કે તમારા મતનો ઉપયોગ કરજો, મતદાન કરજો અને મત આપશો તો જ તમારે સરકારને સવાલ પૂછવાનો કે સરકાર પર આરોપ મૂકવાનો તમને અધિકાર મળે છે. માટે મત આપજો. બસ. તો પ્રશાંતભાઈએ જે વાત કહી ને બંગાળ અને તમિલનાડુના જે મતદાનના આંકડા આવ્યા છે તો એ 80-90% આસપાસનું મતદાન છે. તો અપેક્ષા રાખી કે ગુજરાતના નાગરિકો પણ એ રીતે મતદાન કરે. આવી ચર્ચા લઈને અમે આવતા રહીશું અને અમારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા